નમસ્કાર મિત્રો, આજે સીધું ને સ્ટડમાં આપણી સાથે હિમાંશુ ભાયાણી જોડાયા છે. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે સીધું ને સ્ટડમાં. હિમાંશુભાઈ આર્થિક બાબતોના નિષ્ણાત છે, વિશ્વ પ્રવાહોના નિષ્ણાત છે અને એ હંમેશા પોતાને મુક્ત પત્રકાર ગણાવે છે. એટલે એ સાચી વાત, ટકોરાબંધ વાત એ કહેતા હોય છે, કારણ કે એને કોઈની હાડાબારી રાખવાની હોતી નથી. નોકરીઓ કરવી એને ફાવતી નથી અને એ જે સાચી વાત હોય, કારણ કે એમાં પાછા જે નોકરી કરતા હોય તો એમાં છે ને જે કંપનીના ઇન્ટરેસ્ટ હોય ક્યારેક ક્યારેક છે ને એ ટકરાય. એના કરતા એ પોતે છે ને પોતાને જે રીતે ઠીક લાગે એ રીતે પોતાનું પ્લેટફોર્મ જે છે એના ઉપરથી એ વાત કરે છે, લોકોને જગાડે છે, જાગતા રાખે છે, સાચી વાત કહે છે અને એ બેબાક પત્રકાર છે. હિમાંશુભાઈની સાથે આજે આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન જઈને આવ્યા. 6-7 વર્ષે ચીન ગયા. આમ તો શી જિનપિંગ ને ઓવારણા લેતા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર શી જિનપિંગ ચીનના પ્રેસિડેન્ટ અને એમના પત્ની, અભિનેત્રી પત્ની, એમને ઝૂલે ઝુલાવતા હતા અને એમણે ત્યાં જઈને પાછા જઈને ડોકલામ કર્યું. પાછા મહાબલીપુરમમાં ફેરવા લઈ ગયા, ધોતી પહેરીને ફર્યા અને પાછા એમણે જઈને લદાખ કર્યું અને ભારતની જમીન ગપચાવવાનું ચીને કર્યું. આપણા શહીદોને, આપણા જવાનોને શહીદ કર્યા. પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ, એ કહે છે કોઈ આયા નહીં, કોઈ રહા નહીં. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી જેવા વરિષ્ઠ નેતા, જે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા, ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ છે, એ નરેન્દ્ર મોદી વિશે જે વાત કરે છે એના વિશે નરેન્દ્ર મોદી ડેફેમેશન ક્યારે ફાઇલ નથી કરતા, કારણ કે વધારે એક્સપોઝ થવાનો ડર લાગતો હશે. પણ અને એમને પક્ષમાંથી કાઢી પણ નથી શકતા. પણ લોકસભાના અરુણાચલ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સભ્ય તાપીર ગાઓ એ સંસદમાં પણ કહે છે, બહાર પણ કહે છે, અમારી સાથેની વાતચીતમાં પણ કહે છે કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં આવીને ચીને ગામડા વસાવ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ ચીનના શી જિનપિંગ નું નામ કેમ લેવાય? અને અત્યારે તો ત્યાં આગળ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની પેલી શિખર પરિષદમાં એમણે આગલા દિવસે પહોંચી ગયા જાપાનથી ઉડતા ઉડતા, અને એમણે પાછું શી જિનપિંગને મળવાનું પણ થયું. અને શી જિનપિંગે કહ્યું કે ભારત અને પાકિસ્તાન તો મિત્રો છે. મને નહેરુના સમયમાં હિન્દી ચીન ભાઈ ભાઈ એ જે સ્લોગન હતું એને યાદ આવવા માંડ્યું કે મોદી પણ હવે હિન્દી ચીન ભાઈ ભાઈ કરી રહ્યા છે. હિમાંશુભાઈ પાસેથી જાણીએ કે આ મોદીજી શું લઈને આવવાના, શું લાભ કરાવવાના ભારતને, કારણ કે દર વર્ષે ચીનને $100 બિલિયન લાભ તો કરાવે છે વેપારમાં. અને મકાઉ અને હોંગકોંગને આપણે ગણીએ તો એ પાછું એમાં વધારો કદાચ આપણે ગણવો પડે. એટલે હવે હિમાંશુભાઈ, આપના ઉપર જ છોડું છું, આ શું થઈ રહ્યું છે? અને મોદી સાહેબ પુતિનને મળે છે, ત્યાં પેલા શાહબાઝ શરીફ એ જેટલે અંતરે ઉભા રાખ્યા છે, આપણે થંબનેલ પણ છે ને ગ્લોબલ ટાઈમ્સમાંથી લીધેલી તસવીરનો મૂક્યો છે, એટલે એમાં છે ને શી જિનપિંગ અને પુતિન એ કેન્દ્ર સ્થાને છે અને એમનાથી દૂર દૂર નરેન્દ્ર મોદી છે, અને આ બાજુ શાહબાઝ શરીફ છે, પાકિસ્તાનના વડાપ્રધાન. ઓપરેશન સિંદૂરમાં ચીને પાકિસ્તાનને મદદ કરી હતી, એ બાબતમાં આપણા લશ્કરી અધિકારીઓએ પણ કહ્યું. પરંતુ નરેન્દ્ર મોદી જેમનું નામ, એમને તો બધું રૂડું રૂપાળું લાગે છે. અને પુતિનભાઈ પણ ત્યાં છે, તુર્કીના નેતાઓ પણ ત્યાં છે, આ બધા એસસીઓના જે મેમ્બર્સ છે, જે એના નેતાઓ, એના શાસકો ત્યાં છે. એવા સમયે પાછા શાહબાઝ શરીફ એમ કે છે હિમાંશુભાઈ કે ચીન અમારું ગાઢ મિત્ર છે. એટલે મને લાગે છે ભારતનું ગાઢ મિત્ર કે પાકિસ્તાનનું ગાઢ મિત્ર, એ હવે છે ને હિમાંશુભાઈ એને કઈ રીતે વર્ગીકૃત કરે છે એના ઉપર બધો મદાર છે. ઓવર ટુ હિમાંશુભાઈ.
નમસ્કાર સાહેબ. જે રીતના આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું એમાં ખાલી વાત એટલી ઉમેરી દઉં કે બિઝનેસનો જર્નલિસ્ટ છું એટલે બિઝનેસનું જર્નલિઝમ કરું, જર્નલિઝમનો બિઝનેસ નથી કરતો. બાકી તો તમારી ને મારી કર્ક રાશિ છે એટલે કોઈની સાડાબારી રાખવી આપણા મૂળ રાશિના ગુણધર્મમાં છે એટલે એ આપણે રાખતા નથી. એટલે કમિંગ ટુ ધ પોઈન્ટ, એસસીઓ આ વખતે એક હાઈ વોલ્ટેજ ડ્રામા ઇવેન્ટ બની ગઈ છે. આઈડિયલી તમે જોવા જાવ તો એસસીઓ અત્યાર સુધી જે થયા છે એમાં આ પર્ટિક્યુલર એસસીઓ છે એ હાઈ વોલ્ટેજ ડ્રામા, અને ઓપ્ટિક્સ બિલ્ડ કેવી રીતના કરવા એ જ પ્રયાસો વર્લ્ડના તમામ નેતાઓ કરી રહ્યા છે. અને આ ઓપ્ટિક્સ શું કરવા બિલ્ડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? કારણ કે વ્હાઇટ હાઉસમાંથી જે પ્રકારના આદેશો છૂટ્યા છે ટેરિફથી માંડીને બધી વસ્તુના, એમાં દરેક રાષ્ટ્રની મૂંઝવણ એ છે જે અમેરિકન ટ્રેડ પાર્ટનર જે હતું એમાં કઈ રીતના આખું બધું મેનેજ કરવું, શું કરવું. અમેરિકી બજાર તમારા હાથમાંથી જાય તો તમારે ક્યાં ઘૂસવું, કેવી રીતના ઘૂસવું. એટલે આ બધા પ્રકારના ઓપ્ટિક્સ બિલ્ડ થઈ રહ્યા છે. નીત નવી ક્રિએટિવિટી સાથે બધું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. એવી વાતો આવી રહી છે કે આપણે તો આમ જેને કહી શકીએ કે ચોકા છક્કા મારી આવ્યા છીએ, અને આપણે તો જે એક જમાનામાં મને યાદ આવે આ કહેવાનું હોય મારે તો જામનગરના લેટ સલીમ દુરાની જે રીતના આખી જે ઓલી બોડી લાઈન બોલર્સની ટીમ હતી અને ત્યાં બધા જે ઘાયલ થઈ ગયા હતા ને ત્યારે પટોળી કેપ્ટન હતા એટલે એને ખાલી આમ કીધું કે કોણ જશે સેકન્ડ ડાઉન, એટલે દાદર ક્લબમાંથી કોઈ તૈયાર નહોતું થતું જવા માટે. રાજદીપના ફાધર સ્વર્ગીય સરદેસાઈજી ને બધા ટીમમાં હતા. એટલે કોકે કીધું ખાલી આમ મમરો મૂકવા માટે કે સલીમ જાતા હે રેન્જી મેં વન ડાઉન. તો કે હા કે બાપુ વન ડાઉન આપણે કીધી એને પટોળીને કોઈની બનતું નહીં, પણ એ વન ડાઉન ગયા. અને ઈ ક્રિકેટ એમ કહેવાય છે કે યાદગાર સલીમભાઈના શબ્દોમાં સાંભળેલી વાત છે કે ભાઈ બે જ અવાજ સંભળાતા હતા, બેટમાં બોલ ભટકાઈ અને વિલોમાં બોલ ભટકાઈ. ને ઓલા ત્યારે જે ત્યાં બાર્બાડોસ ને ત્યાં બધા જે બધા નીગ્રોસ ને બધા જોવા આવે તો ઓલા ઝાડ ઉપર બેઠા આમ 6 કે 4 કે નીચે પડે એટલા જ અવાજ સંભળાતા હતા. અને એ 103 કે 104 માં નોટ આઉટ હતા. પણ ઈ સલીમભાઈ હતા. એવા આજે આપણી પાસે પ્લેયર્સ નથી કે જે વન ડાઉન આવા બોડી લાઈન બોલર્સની સામે જઈ શકે. એટલે બધા પ્લેયર્સ અત્યારે પોતપોતાના ઓપ્ટિક્સ બિલ્ડ કરવામાં પડ્યા છે. ચાઇનામાં જી જીપિંગની જે પરિસ્થિતિ છે એમાં ચાઇનામાં જી જીપિંગ એવું દેખાડવું પડે છે કે ભાઈ હું પાવરફુલ લીડર છું. પુતિન જે રીતના અત્યારે રશિયા અને ઈ ફ્રન્ટ ઉપર લડી રહ્યા છે, જીઓ પોલિટિકલી હું વાત કરું તો બિઝનેસના ફ્રન્ટ ઉપર પછી આવું છું, તો એને ઈ ઓપ્ટિક્સ બિલ્ડ કરવા પડે છે કે ભાઈ હું ડોમિનેટ કરું છું, હું એ પાવરફુલ છું. અને અહીંયા આપણે પરિસ્થિતિ એ છે કે આખા ગામને આપણે લાલચા ચાબુ પાથરી, આખા ગામને અહીંયા બોલાવ્યું, આખા ગામને કીધું કે તમે કયો એમ. અને એમાં બધાય આપણને જેને કહી શકાય કે આમ જેને કહી શકો ને કે વાપરીને સાવ વયા ગયા છે. પણ છતાંય હજી એક ચોક્કસ વર્ગ છે એ એવું જ માને છે કે ના આમાં કઈ છે જ નહીં. 10 જણા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી ઉભા થઈને એમ નથી કહેતા કે ભાઈ પૂરું કરો, તમને આખું વિશ્વ મામા બનાવી રહ્યું છે. બરાબર છે. અને ગડકરીના જે રીતની વાત આવે છે ઇથેનોલ વાળી એના સનની કંપનીની, કે વૈષ્ણવની જે થ્રેડ્સની આખી જે થ્રેડ્સ આખા વાયરલ છે કે કઈ રીતના એની કંપનીએ પૈસા બનાવ્યા. એટલે આ ભારતીય જનતા પાર્ટી જેમ આર્ટ માટે કહેવાય, આર્ટ અને એસ્થેટિક્સ માટે કહેવાય, ટ્વાઇસ મૂવ્ડ અવે ફ્રોમ રિયાલિટી. કે એક ખુરશી હોય તો ખુરશી જ્યારે પરિકલ્પના હોય એની પછી ખુરશી બને, અને એ ખુરશીમાંથી પછી જે ઓરિજિનલ પાછું એના ઉપર કામ થાય એમાં કઈક ડિઝાઇન નીકળે. ઓરિજિનલ જે કલ્પના હતી એનાથી ટ્વાઇસ મૂવ્ડ અવે ફ્રોમ રિયાલિટી. એમ આ ભારતીય જનતા પાર્ટી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની જે વિચારધારા હતી અંત્યોદયની છેલ્લા માણસ સુધી પહોંચવાની, એમ ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ મૂવ્ડ અવે ફ્રોમ રિયાલિટી જોઈ રહ્યો છું આ પાર્ટીના. 10 જણા જે રાષ્ટ્રવાદ, આને તમે રાષ્ટ્રવાદ કહો છો, એક વ્યક્તિ માટે થઈને આખી પાર્ટી આખા દેશને જેને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જોવું પડે છે. ને 10 જણા ઉભા થઈને એમ નથી કહેતા, આપણે એમ નથી કહેતા કે ભાઈ ઓકે ચૂંટણીઓ થાય તો જે થવાનું હોય થાય, બરોબર છે. આપણે એમ નથી કહેતા કે આવલું કરો કાં કરો, પણ 10 જણા અંદરથી ઉભા થઈને એમ નથી કહેતા ભાઈ આ નો હાલે, તમે નથી હાલો એમ ભાઈ, એમ કોઈ નથી કહી શકતું. અને ઉલટાના મૂર્ખ બનાવવા માટે, જે પ્રકારના ઓપ્ટિક્સ બિલ્ડ કરવા માટે, જે પ્રકારના વિઝ્યુઅલ્સ વાયરલ કરવામાં આવે છે, આપણને ખરેખર એમ થાય સાહેબ કે આ કઈ દિશામાં આ બધું જઈ રહ્યું છે. એટલે એક ફેક્ટર જે છે મોટો એ ઓપ્ટિક્સ બિલ્ડ કરી રહ્યા છે બધા નેતાઓ. ને બધા નેતાઓ તમે જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક એના કન્સર્ન એરિયામાં એ લોકો પ્રોબ્લેમમાં છે. હવે સાહેબ એક નજર આપણે નાખીએ એસસીઓ ના જે મેમ્બર રાષ્ટ્રો છે ને એના ઉપર એક નજર રાખીએ. એટલે ત્યાંથી હું બિઝનેસની વાત ને ટ્રેડની વાત ઉપર આવું છું. એટલે કોર વસ્તુ બધા લીડર્સ વર્લ્ડના ઓપ્ટિક્સ બિલ્ડ કરી રહ્યા છે કે ટ્રમ્પ અમારું કઈ બગાડી નહીં લઈએ,
અને ટ્રમ્પ જો હોય તો અમે બધા સાથે છીએ. બ્રિક્સમાં આ જ થાય છે, અહીંયા આ જ થયું. એસીઓ આ વખતે હાઈ વોલ્ટેજ ડ્રામા ઇવેન્ટ બની ગઈ છે. રાઈટ. અને આખી દુનિયાની નજર છે કે એશિયાઈ બજારો અને એશિયાઈ નેતાઓ કેવી રીતના આમાં રેસિપ્રોકેટ કરે છે. એટલે આપણે એક એસીઓ ઉપર નજર રાખીએ તો ફૂલ મેમ્બર સ્ટેટ્સમાં જો આપણે જોઈએ તો ચાઇના છે, રશિયા છે, ઇન્ડિયા છે. એટલે જે રીતનું આખું જે આપેલું છે એ રીતના કહું. એટલે પેલા તો આપણે ઇન્ડિયા જ બોલું છું, આપણે ઇન્ડિયામાંથી છીએ. એટલે ઇન્ડિયા છે, ચાઇના છે, રશિયા છે, પાકિસ્તાન છે, કઝાકિસ્તાન છે, કાઝાકિસ્તાન છે, તાજિકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, ઈરાન છે ને બેલારુસ છે. 4 રાષ્ટ્રોને બાદ કરો, ઇન્ડિયા, ચાઇના, રશિયા અને ઈરાન, તો બાકીના 6 છે એનું તો આપણે ઢસડવાનું છે. એ આપણા જોડે જ હાલેલું છે. બરાબર છે. એટલે હું એવું માનું કે કઝાકિસ્તાન, કાઝાકિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન એ પુટિનના ખાતે, બેલારુસ ને બધું, બાકી બધું જે છે એ બીજાના ખાતે, પાકિસ્તાન ચાઇનાના ખાતે, ઈરાન ચાઇના ને ઈરાન ને એ રીતનું જે હાલતું હોય બધું. અને રશિયા બધા એની રીતે ક્યાં માલ વેચો એની તજવીજમાં. અને આપણે બહુ ક્લિયર છે કે આવડું મોટું બજાર છે અને આ પરિસ્થિતિમાં આપણે નિગોશિએટ નથી કરી શકતા કે ભાઈ તમારી પાસે બજાર ત્યાં નથી તો તમારે અહીંયા જોઈએ છે, તો અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છે. રાષ્ટ્રીય ઉદારીકરણની જ્યારે વાત આવી હતી 1993માં, સ્વર્ગીય ડોક્ટર મનમોહન સિંહે જ્યારે આ વાત કરી હતી ત્યારે બહુ સ્પષ્ટ વાત હતી કે ભાઈ તમે આવો, ધંધો કરવો છે આવો, મોસ્ટ વેલકમ, પણ અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ છે ને આ રીતના ધંધો થશે. અને એમાં જે રોકાણો આવ્યા, આંદોલનમાં સૌથી પહેલું રોકાણ જનરલ મોટર્સનું કોઈ પણ પ્રકારના વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ વગર આવ્યું હતું. એવા કેટલાય નાના મોટા રોકાણો ફોરેનની કંપનીઓના જ્યાં જ્યાં તામિલનાડુમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં આવતા ગયા હતા. હવે પરિસ્થિતિ થઈ કે આ બધું હોવા છતાંય આજે આ પરિસ્થિતિમાં તમે કેવી રીતના રોકાણ લઈ આવશો? કારણ કે આજે તમે માની લો કે અહીંયા હું તમને કહું કે રશિયાએ નાયરા જે કંપની છે, નાયરા કંપનીમાં રશિયાની કંપની રોસનેફ્ટ એને પોતાનો એક હિસ્સો લીધો અને તેલ એમ કે અહીંયા સપ્લાય કરશું, અહીંયા પ્રોસેસ થશે. યુએસના સેન્કશન્સ આવ્યા. યુએસના સેન્કશન્સમાં રોસનેફ્ટ ઈ નથી કહી શકતું ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈને કે ભાઈ જ્યારે અમે આ કરારો કર્યા હતા ત્યારે યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ નહોતું. અચ્છા, આ તેલ છે એ ત્યાં પ્રોસેસ થઈ અને ત્યાંની અમારી 6750 જે અમારું ડિસ્ટ્રીબ્યુશન આઉટલેટ છે યારાનું, એના ઉપર જઈ દેશમાં આ તેલ વેચાય, આ બહાર નથી જતું ક્યાંય. અમે એમ કે તેલ સપ્લાય કરીએ છીએ. એટલે અમારો ટૂંકમાં એક જેને કહી શકાય કે કારખાનું છે ક્યાંક ઓફશોરમાં. જ્યારે આ ટેન્શન્સ નહોતા ત્યારે અમે કરેલું હતું અને અમે એમાં માલ પ્રોસેસ કરીને ઇન્ડિયામાં વેચીએ છીએ, બહાર ક્યાંય વેચતા નથી. અમારી માથે સેન્કશન્સ લગાડવાના એવા આરોપો લગાડવા કે અહીંયા પ્રોસેસ થઈને બહાર જાય છે તો એ ખોટું છે. અને પછી જે કોઈ પીટર નવારોના કે જે આર્ટિકલ આવ્યા એમાં બહુ ક્લિયર ફોકસ જે છે એ શિફ્ટ થઈ ગયું હતું ઇન્ડિયન ગવર્મેન્ટ ઉપરથી ઇન્ડિયન ઓઇલ લોબી ઉપર. તો ઇન્ડિયન ઓઇલ લોબીમાં ગવર્મેન્ટ કંપનીઓને બાદ કરો તો ઇન્ડિયન ઓઇલ લોબીમાં એક જ ઓલિગાર્ક છે, મુકેશ અંબાણી, એની જ સીધી એની ઉપર જ આંગળી ચિંતા હતી. તો ઈ પ્રોસેસ કરીને બહાર વેચતા હતા તો ઈ તો સરકારનો એનો અને ઓલાવનો પ્રશ્ન છે. ડિસ્કાઉન્ટેડ ઓઇલ ક્યાંયથી લઈ આવે ને પ્રોસેસ કરીને વેચે તો ઈ ત્રણનો પ્રશ્ન છે. એમાં રોસનેફ્ટે ક્યાં એવું કહેવાની જરૂર છે કે ભાઈ બહાર નીકળી ગઈ. હવે આ પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારના કરારો થાય, બીજું ત્રીજું થાય, એની લોન્જિટિવિટી શું? પેલો પ્રશ્ન. સેન્કશન્સ નહીં લાગે કાલ સવારે કોઈ પ્રકારના કે ટ્રમ્પ ટેરિફને કારણે ટ્રમ્પ જે રીતનું ગાળપણ કરી રહ્યા છે, કોર્ટે ગઈકાલે ટ્રમ્પ ટેરિફને ગેરવ્યાજબી ઠેરવ્યા છે, પણ છતાંય એવી રીતે ચાલે છે. હવે આજે ગાંઠપણ ચાલુ થયું છે એમાં તમે આની કોઈ પણ પ્રોજેક્ટની લોન્જિટિવિટી શું? એટલે ગવર્મેન્ટ્સના પૈસા લાગે તો ઓબ્વિયસલી કાંઈ વર્લ્ડ બેંકમાંથી લઈ આવશે, ક્યાંય આપણી જે સરકારી કંપનીઓ ક્યાંક બેંક લોન લઈને આપણા પૈસા ત્યાં લગાડશે. એની લોન્જિટિવિટી શું? પેલો પ્રશ્ન. બિઝનેસની દ્રષ્ટિએ વાત કરીએ તો આ બધા પ્રશ્નો છે, એના જવાબ નથી મળતા. ખાલી ઓપ્ટિક્સ બિલ્ડ થાય છે, ફોટા આવે છે, આ પ્રશ્નો છે. બીજી જો આપણે વાત કરીએ તો ઓબ્ઝર્વર સ્ટેટ્સ છે, એમાં અફઘાનિસ્તાન ને મોંગોલિયા છે ઓબ્ઝર્વર સ્ટેટ્સ છે એસસીઓમાં મેમ્બર તરીકે. અને ડાયલોગ પાર્ટનર્સમાં આર્મેનિયા છે, અઝરબાઈજાન છે, બહારીન છે, કંબોડિયા છે, ઇજિપ્ત છે, કુવૈત છે, માલદીવ્સ છે, મ્યાનમાર છે, નેપાળ છે, કતાર છે, સાઉદી અરેબિયા, શ્રીલંકા, ટર્કી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ. એટલે મિડલ ઈસ્ટ આખો પેક કાઢો તો કઈ વધતું નથી આઈડિયલી જોવા જાવ તો. બાકી બધાને આપણા ઉપર હાલવું પડે એવી પરિસ્થિતિ છે, કે આપણી બજારો ઉપર હાલવું પડે એવી પરિસ્થિતિ છે. ના, પણ આપણી આજુબાજુના દેશો તો ચીનના ખોળામાં આવી ગયા છે. પ્રિસાઇઝલી. એટલે હું એ પોઈન્ટ ઉપર જ આવતો હતો કે ચીને જે પ્રકારનું ડેટ ટ્રેપ આખું ક્રિએટ કર્યું છે, જે પર્લ નેકલેસની જે વાત છે, આ બાજુથી
તમે જેને કહી શકો કે રેડ ચાઇના સી થી લઈને બધું જે રીતના કરી રહ્યા છે, જ્યાં બાંગ્લાદેશમાં એ લોકો ઘૂસી ગયા છે, નેપાળમાં ઘૂસી ગયા છે, આપણા સાઉથ ઇસ્ટ આપણા જે સેવન સિસ્ટર્સ છે એમાંય ઘૂસી ગયા છે. જે રીતના આ બાજુ શ્રીલંકામાં હેબનટોટા પોર્ટ ઉપર કબજો જમાવી દીધો છે, આ બાજુ પાકિસ્તાનમાં ગદર પોર્ટ ઉપર કબજો જમાવીને બેઠા છે, આ બાજુ આફ્રિકામાં જઈ રહ્યા છે અને મિડલ ઇસ્ટમાં જઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં જેને કહી શકાય ઓલી ચિકન નેકની જે થિયરી આવે છે એમાં તો આખું જેને કહી શકો કે બધી જગ્યાએ ભરડો ભરીને બેઠા છે લોકો. પણ માય પોઈન્ટ ઇઝ અગેન ડિફરન્ટ. કહું કે ચાલો એ પરિસ્થિતિમાં પ્રશ્ન મોટો એ છે કે કોઈ પણ પ્રોજેક્ટના જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની લોન્જિટિવિટી શું. એટલે આ મેમ્બરશિપને જોતા આમાં કોઈ અવાજ કરી શકે એવું છે નહીં. આજે પુતિનની કંપની જો એમ કહેતી હોય કે ભારતમાંથી અમે નીકળી જશું, ઇટ મીન્સ પુતિનનો અવાજ એવડો મજબૂત નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં એ કંપની કેમ નથી જતી, કે રશિયન ગવર્મેન્ટ કેમ નથી જતી કે ભાઈ આ યુદ્ધ પહેલા ચાલુ થયું તો અમે શું કરવા નીકળીએ. અમે ભારતના અને જે રીતના યુરોપિયન યુનિયને કીધું હતું એ રીતના જે બધા એલિગેશન આવ્યા, જે વાતો આવી કે ત્યારે બાઇડન સરકારે કીધું હતું કે આ તેલ લેવાનું ચાલુ રાખો, તો અમે એ રીતના તેલ લીધું હતું તમારી પાસેથી. તો આ બધી વાતો કેમ નથી આવતી? અને આ પરિસ્થિતિમાં તમે જોવા જાઓ, હવે આપણે નજર નાખીએ ટ્રેડના જે આપણા આંકડાઓ છે આ બધા કન્ટ્રીઝ સાથે, એસસીઓ મેમ્બર કન્ટ્રીઝ સાથે. તો આપણું ટોટલ જે ટ્રેડ છે એસસીઓ કન્ટ્રીઝ સાથે, એ ટોટલ ટ્રેડની જો આપણે વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ થાય છે. ટોટલ ટ્રેડ આ બધા જ એસસીઓ મેમ્બર કન્ટ્રીઝની વાત છે, ઓબ્ઝર્વર અને ડાયલોગ પાર્ટનર્સની વાત નથી. ટોટલ ટ્રેડ એસ્ટિમેટ ફિનાન્શિયલ યર 2024-25 એટલે આ નાણાકીય વર્ષ માટે 206.83 બિલિયન એટલે 206.83 અબજ ડોલરનું છે. મલ્ટીપ્લાય બાય 88 છે આજે રૂપિયાનો ભાવ. એટલે જે કહેતા હતા એક જમાનામાં કે પ્રધાનમંત્રીની ઉંમર સાથે રૂપિયો જઈ રહ્યો છે, તો આજે પ્રધાનમંત્રીની ઉંમર આ 14 તારીખે સપ્ટેમ્બરની થશે, 17 તારીખે 75ની થશે, પણ આ રૂપિયો તેના કરતા 14 રૂપિયા આગળ વયો ગયો. એવી પરિસ્થિતિ 13 રૂપિયા આગળ. આજે 74 ઉંમર છે એમની, એટલે આજની ઉંમર પ્રમાણે 14 રૂપિયા ઉપર છે રૂપિયો. અને 17 તારીખે 75ની થાય, 88 પડ્યો હોય તો એના કરતા 13 રૂપિયો વધારે કહેવાય, 13 રૂપિયા વધારે કહેવાશે રૂપિયો તૂટેલો પડ્યો 13 રૂપિયા. તો એમાં તો કોઈ કાંઈ બોલતું નથી. એટલે આ પરિસ્થિતિમાં આપણે ડેટા ઉપર નજર રાખીએ ખાલી તો 206.83 બિલિયન ડોલરનું આખું ટ્રેડ પાઈ છે એસસીઓ મેમ્બર કન્ટ્રીઝ સાથે. એમાં મોટા ભાગના કન્ટ્રીઝ સાથે આપણે ટ્રેડ સરપ્લસ નથી, આપણે ટ્રેડ ડેફિસિટ છે. ટ્રેડ સરપ્લસ એટલે શું કે આપણું જે અહીંથી જે એક્સપોર્ટ આપણે કરતા હોઈએ, નિર્યાત જે અહીંથી કરતા હોય એ વધારે હોય અને એનું જે આયાત આપણે કરતા એ ઓછું હોય તો આપણે ટ્રેડ સરપ્લસ કહેવાય. પણ આપણે કી પાર્ટનર્સની જો વાત કરીએ તો ચાઇના અને રશિયા. ચાઇનાની સાથે જે ટ્રેડ ડોમિનેટેડ છે આ 206.83 માં, એમાં 132.58 બિલિયન ડોલરનો ટ્રેડ આપણે ચાઇના સાથે કરીએ છીએ અને રશિયા સાથે લગભગ 68.7. એટલે 206.8 માંથી આમ તમે જોવા જાઓ તો લગભગ 200 અબજ ડોલરનો ટ્રેડ તો આપણે ખાલી આ બે સાથે કરીએ છીએ. તો બાકીનું 6 અબજ ડોલરનું ટ્રેડ આપણે જે કરીએ છીએ આ બાકીના બધા પાકિસ્તાન ને, કિર્ગિસ્તાન ને, કઝાકિસ્તાન ને, ફઝાકિસ્તાન ના બધા જે કિસ્તાન છે જ્યાં ઓલો નહોતો કેતો ભાન કે ક્યાં કેવો બંધો છે 140 કરોડની આબાદીના દેશનો પ્રધાનમંત્રી બને કે 10,000ની વસ્તી હોય ત્યાં જાય છે કે અહીંયા જેસીબી લાગ્યો 10,000 જણા ભેગા થઈ જાય. એટલે આજે બધી ઓલી કન્ટ્રી હોય 10,000 ને 15,000 ને 20,000 ગોંડલ જેવડી વસ્તી હોય એવા બધા. બોલો એક ઈસ્ટ ટિમોર નો આવ્યો હતો તો ઈસ્ટ ટિમોર ની મેં વસ્તી જોઈ, મેં આ તો જામનગર છે, મેં કીધું જાજુભાઈ છે ને ઈસ્ટ ટિમોર એટલે એના માટે બહુ ગર્વ લેતા હતા કે ઈસ્ટ ટિમોર વાળો આવ્યો. ઈસ્ટ ટિમોર જામનગર જેવડું છે આખું દેશ છે, એવોર્ડ લઈ આવતા. બરોબર. હા, એટલે ટ્રેડ બેલેન્સની જો આપણે વાત કરીએ તો ઇન્ડિયા રન સિગ્નિફિકન્ટ ડેફિસિટ વિથ ચાઇના. 99.2 બિલિયન ડોલર્સનું ટ્રેડ ડેફિસિટ છે ચાઇના સાથે. એટલે 132 જે કરીએ છીએ એમાંથી 99 એટલે 33 અબજ ડોલરનું આપણે સામું એક્સપોર્ટ કરીએ છીએ અને 132 નું એટલે 99 નું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એ પરિસ્થિતિ છે. રશિયામાં એ જ પરિસ્થિતિ છે, 58.9 બિલિયન ડોલર્સ. એટલે રશિયામાં જે 68.7 આપણે કરીએ છીએ એમાંથી 10 અબજનું આપણે અહીંથી મોકલીએ છીએ, બાકીનું મગાવીએ છીએ. હવે આ ડેટા તમે ભેગો કરો તો બાકીના કન્ટ્રી સાથે ક્યાંક સરપ્લસ હતું, આ પાકિસ્તાન ને, કિર્ગિસ્તાન ને, કઝાકિસ્તાન ના બધા જે હશે એની સાથે. બાકી આપણી 206.83 બિલિયન માંથી આમ તમે જોવા જાઓ તો 99 અને 58.9 એટલે 99.2 ને 58.9 કરો એટલે 160 અબજ ડોલર તો આપણે ઓલરેડી ટ્રેડ ડેફિસિટમાં પડેલા છે. આપણે આખી દુનિયામાં આપણો એટલે ટ્રેડ ડેફિસિટ એટલે આપણે કાંઈ એની પાસેથી વધારે મગાવીએ છીએ.
હવે આપણે કઈ ટ્રેડના ગેટ્સ ખોલ્યા એટલે દુનિયામાં 100 રૂપિયાનો ધંધો થતો હોય ને તો ભારત 2.5 રૂપિયાનો ધંધો કરે છે. આપણી પાસે 2.5% વર્લ્ડ ટ્રેડ શેર છે. અને એમાં જે આપણે અમેરિકા સાથે જે ધંધો કરતા હતા એમાં આપણે 25 પૈસાનો ધંધો કરતા હતા, પણ એમાં આપણે ટ્રેડ સરપ્લસ હતા. સરપ્લસમાં એમાં ટ્રેડ ડેફિસિટ નહોતું. એમાં આપણે ટ્રેડ સરપ્લસ એટલા માટે કે આપણે જે એક્સપોર્ટ કરતા હતા એની સામે અમેરિકાથી આપણે ઇમ્પોર્ટ ઓછું કરતા હતા. હવે આ પરિસ્થિતિ જોતા એસસીઓ ની જે ઓપ્ટિક્સ બિલ્ડ થઈ રહી છે એની જે વાતો આવી રહી છે, આ એક મુદ્દો હું ચોક્કસપણે માનું છું કે કાઉન્ટર ટેરરિઝમ ઉપર જે ડાયલોગ થયા છે ને જે કાંઈ છે એમાં બેકસ્ટેપિંગ ન થાય. કારણ કે જ્યારે પાકિસ્તાનની વાત આવે ત્યારે ચાઇનાથી માંડીને બધા પાકિસ્તાનમાં શું એવું જોઈ ગયા છે એ મને સમજાતું નથી. ઓફકોર્સ બલોચિસ્તાનમાં રેર અર્થ મેટલ્સ બધું છે, એટલે ઈ એક મુદ્દે ડાયલોગ્સ જે થયા છે એ સારા થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સ ઉપર બેલ્ટ રોડ ઇનિશિયેટિવ અને જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ઉપર ભારતે જે રીતના આતંકવાદને એમ કે ભાઈ તમારે પેલા નેસ્તો નાબૂદ કરવું પડશે, ઈ જે મુદ્દો મૂક્યો છે, ઓપરેશન સિંદૂરની વાત કરી, એ બધા પોઈન્ટર્સ એક્સેપ્ટેડ. બટ આઈડિયલી સ્પીકિંગ એસસીઓમાં જો તમારે અત્યારે એસસીઓને તમારે એક ટ્રેડ સક્સેસફુલ બોડી બનાવવું હોય તો એમાં 206 અબજ એટલે 206.83 જેને કહી શકો, એટલે અમે બિઝનેસ જર્નલિઝમની દુનિયામાં 0.83 ને પછી 7 જ લઈ લઈએ, એટલે 207 અબજ ડોલરનું જે ટ્રેડ છે એમાંથી 160 અબજ ડોલર આપણે ટ્રેડ ડેફિસિટમાં બેઠા છીએ. એટલે જયારે 2% આપણે દુનિયાને માલ આપીએ છીએ, 2% આપણે ધંધો કરીએ છીએ દુનિયા સાથે, હવે એ 2% ને માની લો કે તમારે 5% લઈ જવો છે, એટલે બીજો 2% ઉમેરવો છે, એટલે 100%નું સ્કેલિંગ સપોઝિંગ તમારે બીજા 5 વર્ષની અંદર કરવું છે તો તમારે ઈ જે બૂમ લઈ આવવો પડે એ 20% એ તમારે ગ્રો કરવું પડે. 3.5 થી 4% બેંકના વ્યાજ દર છે, 6.5% ઇન્ફ્લેટેડ વેલ્યુ ડ્રીવન જીડીપી છે, વોલ્યુમ ડ્રીવન નથી. એટલે વોલ્યુમ ડ્રીવન તમે જાઓ તો 5.5 આવીને ઉભી રહે. અને આ પરિસ્થિતિમાં જે મોટામાં મોટી વર્લ્ડ રિઝર્વ કરન્સી છે એનાથી આપણે અત્યારે 88 ટાઈમ્સ નીચે છીએ. તો આમાં માની લો કે 2.5% બીજું એડ કરવું હોય, 100% અંદર ગ્રોથ લઈ આવવો હોય 5 વર્ષની અંદર, તો દર વર્ષે આપણે 20%ની ગ્રોથ લઈ આવવી પડે. એટલે મુન્દ્રા અને મુંબઈ જેવા હજી આપણે કેટલા પોર્ટ્સ કન્સ્ટ્રક્ટ કરવા આપણે દર વર્ષે 5 વર્ષની અંદર જો ઈ ગ્રોથ લઈ આવવો હોય તો ઈ પ્રકારની શિપ્સ આવી જોઈએ આપણા પોર્ટ્સ ઉપર, ઈ પ્રકારની રોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કનેક્ટિવિટી હોવી જોઈએ. પછી એમાં ઓલું 20% ઇથેનોલ વાળું વાપરો, પછી વાહનો બગડી જાય તો એ પાછું હાલે નહીં, કારણ કે ઈ કાર્ગો લોજિસ્ટિક્સ બહુ મોટા પાયે તમારે એમાં બધું લઈ જવું પડે. અને રોડની ક્વોલિટી એ સારી જોઈએ, બેસી જાય એવા રોડ નો જોઈએ, કારણ કે નહીતર ઈ પાછું એમાં ઈ વેસ્ટેજ છે બધું. એટલે આ બધા ફેક્ટર્સ તમે કન્સિડર કરો સાહેબ, તો આપણે ઈ રીતના વિન વિન સિચ્યુએશનમાં નથી. આપણે ઓપ્ટિક્સ બિલ્ડ કરીએ છીએ હસતા રમતા ચહેરાના, આપણે તો એમ કે મીર મારી નાખ્યો ન્યા જઈને, શું એમ કે ભાઈ આપણે તો ભૂખા કાઢી નાખ્યા, ભાંગી નાખું તોડી નાખું ભૂખો કાઢી નાખવા ફોટા આવે. પણ પ્રભુ અરે ફોટામાં તો એવા ફોટા આવે છે કે શી જિનપિંગ ને પણ ઉપદેશ કર્યો અને ઉપદેશ કર્યો. ખરે આ તો બધી સંઘની ટ્રેનિંગ છે ભાઈ. સૂચના કે બાદ સોચના બના, એટલે ત્યાં શી જીપિંગ ને કહી દે હું કહું એટલું જ કરવાનું છે તારે. અને જ્યારે તમને જો ખ્યાલ હોય તો જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એનો એક પ્રો ચાઇના અપ્રોચ હતો, અને ત્યારે એ ક્રિટિસાઇઝ થયો કારણ કે ઇન્ડિયા એટલું પ્રો ચાઇના નહોતું, જે પ્રકારની પરિસ્થિતિઓ હતી ત્યાં ડોકલામમાં ને બધી, બરાબર છે. અને ચાઇના માટે બહુ ક્લિયર છે કે ચાઇનાના અધિકારીઓ ઇન્ફોસિસમાં પકડાણા છે 90 ને 2000 ના દાયકામાં જાસૂસી કરતા, બરાબર છે. એટલે ચાઇનાનો તમે ભરોસો ન કરી શકો. બીજું જે પ્રકારની અત્યારે ઘડીઓ દુનિયામાં ઉભી થઈ રહી છે, જેમ બ્રિક્સની એક ઘડી ઉભી થાય ને એમાં પાછી એવી વાત આવે કે દેખો દેખો કોણ આયા ને શેર આયા ના આયા તે આયા, કોઈ ભાવ પૂછતું નથી ત્યાં. સમજી લેજો હું તમને કહું, આ 20 કરોડ સ્લોગન એન્જિનિયરિંગ કરી રહ્યા આપણે બેઠા બેઠા. આમાં શેરની એટલે 20 કિંમત કરોડ નથી. એટલે પછી પરિસ્થિતિ છે કે આ બધું થાય અને ઓપ્ટિક્સ બિલ્ડ થાય, પણ સામું તમે એક ડિપ્લોમેટિકલી જે ચેનલ્સ ઉભી થઈ રહી છે, ક્રિંક્સની ઘડી બની રહી છે, ચાઇના, રશિયા, ઈરાન, નોર્થ કોરિયા, સાઉદી અરેબિયા, આમાં ઇન્ડિયા ક્યાંય નથી. એક મિનિટ ફરીને તમે રિપીટ કરો ને, કારણ કે આ બહુ મહત્વનો મુદ્દો છે. જી, એટલે જેમ બ્રિક્સ ની આખી ધરી થઈ છે ને, બ્રિક્સ તો એક ઓપન પ્લેટફોર્મ છે, બરાબર છે. એમ જે
જે અત્યારે જે પાવર્સ અત્યારે અમેરિકાની સેન્કશન સામે કે એ બધી વસ્તુ સામે જે લડાઈ આપી રહ્યા છે એવી એક ક્રિંક્સની ધરી ઊભી થઈ રહી છે. એ ક્રિંક્સની કઈ ધરી છે તો કે ચાઇના, રશિયા, ઈરાન, CRI, નોર્થ કોરિયા, NK, CRI, NK, સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાએ પેટ્રો ડોલરની જગ્યાએ પેટ્રો યુઆન એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું છે. એટલે ક્યાંક ડી-ડોલરાઇઝેશનની રમતમાં એ લોકો રમી રહ્યા છે અત્યારે. હવે આ બધી પરિસ્થિતિ જોતા આમાં આપણે ક્યાં છીએ? આપણો રૂપિયો દુનિયાના કોઈ પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ચાહે હિથ્રો છે કે કોઈ પણ છે, એના જે કરન્સી ડિસ્પ્લેના બોર્ડ હોય છે એમાં આપણો રૂપિયો ડિસ્પ્લે થાય છે. આપણે શેનું ગર્વ લઈએ છીએ મને સમજાતું. ભારતીય હોવાનું ચોક્કસ આપણને ગર્વ છે, પણ પછી ખોટે ખોટી છાતી ફૂલાવીને ખોટે ખોટા વોર ક્રાઈને ઉન્માદ કરવાને કે ભાઈ વિશ્વગુરુ બની ગયા, આમ થઈ ગયું તેમ થઈ ગયું. ઇકોનોમિકલી હું એમ માનું છું આ દેશ 70 વર્ષની અંદર આજે હરિભાઈ બહુ ક્લિયર વસ્તુ છે. તમે આજે એક સમયમાં તંત્રી રહી ચૂક્યા છો, તમે બધું જે આ સંસ્થાઓ બધી હેન્ડલ કરી છે, આ બધામાં કોર વસ્તુ છે એ પૈસો છે. જો પૈસો ન હોય તો આ કાંઈ તંત્ર ચાલવાનું નથી. એમ આ દેશ અત્યાર સુધી ટકી રહ્યો આ 70 વર્ષની અંદર જે રીતના, તો એમાં કોરમાં જે હતું ઇકોનોમિક મેનેજમેન્ટ હતું. એ ઇકોનોમિક મેનેજમેન્ટ આખું એવું થઈ ગયું છે અત્યારે કે તારે ધંધો કરવો છે તો કે હા કેટલાનો પ્રોજેક્ટ છે તો કે 100 કરોડનો. એટલે 1000 કરોડનો કર ને, 300 કરોડ તું આપી દે છે ઇલેક્ટોરલ બોન્ડમાં અને બીજા 200-500 કરોડ તારા 200-300 કરોડ સાઈડ કરી લે છે. ધંધો ચાલે ત્યાં સુધી ચલાવ, ના જાય ખર્ચામાં જાય. તારા ડેટર્સ જયારે NCLT માં જશે ત્યારે બેંક હેરકટ લઈ લેશે 70%નો. 30% તો તે આપી દીધા છે, કદાચ 100%નો બેંક હેરકટ લઈ લેશે તો લઈ લેશે અને તું નવરો ઉતારે. તું ત્યાં ગોઠવાઈ જશે કે સાયપ્રસમાં કે એવી કોઈ જગ્યાએ, અને પછી અમે આવીએ ત્યારે તારે હાજર રહેવાનું ત્યાં નારા મારવા માટે, પબ્લિક ભેગી કરવાની, એવું બધું તારે કરવાનું. ફ્રેન્ડ ફોર બીજેપી કે જે કઈ બધું ચાલે છે. એટલે આખું મોડલ જે છે જેમાં એક સસ્ટેનેબિલિટી હતી આમ નાગરિકોની, કે માણસને કોન્ફિડન્સ હતો આ મોડલ ઉપર કે સવારે ઉઠીને રિક્ષાવાળો રિક્ષા ચલાવવા નીકળી જાય, ચપ્પલનું કામ કરતો એ કામ કરે, ધોબી એનું કામ કરે, કપડા ધોવાનું કે જે કાંઈ થાય, અને અલ્ટિમેટલી એમાંથી જે રૂપિયા એમાંથી બાળકોને ભણાવે અને બાળકોનું ભવિષ્ય બનાવે ને પછી એ કુટુંબ જે છે એ ગરીબીની રેખાથી ઉપર જઈને મિડલ ક્લાસમાં કે એમાં આવે અને નિયો રિચ ક્લાસ જે આઈટી રિવોલ્યુશનને કારણે ઉભો થયો, આજે એ મોડલ જ ધ્વસ્ત થઈ ગયું છે. આજે બિલિયનર બનો, ખોટું કરો, બિલિયનર બનો અને ખેસ પહેરી લો ને વોશિંગ મશીનમાં બધી તમારે પોલિટિકલી આવવું તો થઈ જાય. આજે સાહેબ પરિસ્થિતિ એ છે, આજે જ અમે મયુર જાનીના ધ ગુજરાત રિપોર્ટ ઉપર ચર્ચા કરી છે. કચ્છના એક ગામડામાં જિંદલ 100 નો પ્લાન્ટ છે. ત્યાં 600 કામદારોને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર વોટ્સએપ ઉપર નોટિસ મોકલી અને 600 કામદારોને સામા ઘોઘા કરીને જગ્યા છે, ત્યાં જિંદલ 100 નો પ્લાન્ટ છે કચ્છમાં. 600 કામદારોને એક ઝટકે કે આમાં તમે ઉપર તમારું નામ છે કે નહીં જોઈ લેજો ને એ પ્રમાણે તમારે કામમાં કાલથી આવવાનું નથી. એટલે નામ છે કે નહીં એ કર્મચારીઓએ જોવાનું, કર્મચારીઓને ડાયરેક્ટલી જાણ ન થાય. સામા ઘોઘા વિસ્તારમાં આજે 600 જણાને રોજગારી સીધી બીજી ક્યાં મળવાની છે? અને આ જે લેબર લોનું જે કચ્ચર ઘાણ વાળી દીધો છે આ સરકારે, કે જેમાં તમે 300, 400, 500 બાળકો આમને કાઢી શકો. સુરતમાં પણ કેટલા બધાને છૂટા કરી દીધા. પ્રિસાઇઝલી, એટલે કોઈ જવાબદારી જ નહીં ઉદ્યોગ ગૃહોની કે કોઈની. અને એમાં તમે એમ કહો $1 ટ્રિલિયન ઇકોનોમી, અને હું તમને આજે જે વાત કહું છું બહુ છાતી ઠોકીને મોટા ભાગે હું એમ કહું છું કે મને ખુશી થાય છે બે વસ્તુની, કે હું જયારે અમે રિપોર્ટ કરતા હતા ત્યારે અમે કંઈ પણ વાત કરતા તો અમને ગુજરાત વિરોધી કહેવામાં આવતા. બરોબર છે, પણ અમને આનંદ એ બાબતનો છે કે અમે સાચા પડ્યા, અમને દુઃખ એ બાબતનું છે કે અમે સાચા પડી રહ્યા છીએ. અને હજી હું તમને કહું છું કે તમે જોજો, અત્યારે હું એવા સ્થળોએ બધે ફરું છું, જોઉં છું, અને બધી જ જગ્યાએ તમે જોવા જાઓ તો પદીનું મને લાગે છે કે હિમાંશુભાઈ ડિસ્કનેક્ટ થયા છે, પણ હિમાંશુભાઈએ ખૂબ મહત્વની વાત કરી છે. કદાચ આપણી સાથે જોડાય તો આપણે એની થોડીક રાહ જોઈએ છીએ, પરંતુ સોરી એટલે ભયંકર સાહેબ, ભયંકર મંદીનો માહોલ છે. મંદીનો માહોલ કેવી રીતના કે
નફામાં નુકસાનીનો માહોલ થઈ ગયો છે. છેલ્લા 4 વર્ષની અંદર જે સ્પાઇક આવ્યો કોરોના પછી, એમાં લોકો ઇન્વેસ્ટ કરવા માંડ્યા, પોતાના બિઝનેસ બિલ્ડ કરવા માંડ્યા, અને ઓલ ઓફ અ સડન અત્યારે એક મંદીનું મોજું બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે. ચાહે ક્લાઇમેટ ચેન્જને કારણે કયો, ચાહે બીજું ત્રીજું કયો, જે પણ કાંઈ કયો, હવે પરિસ્થિતિ સાહેબ ઈ સર્જાઈ રહી છે કે ઓલરેડી રિટેલ માર્કેટો જે ભારતની હતી, એટલે શોપિંગ મોલ્સ આ બધું તો ખતમ કરી નાખ્યું, શોપિંગ મોલ્સ રિટેલ માર્કેટ, પછી ઓનલાઈન નું રેવોલ્યુશન આવ્યું, રિટેલ માર્કેટ ખતમ થઈ ગઈ. હવે જે આવી રહ્યું છે એ મોટામાં મોટું ચાઇનીઝ ટાઇફૂન આવી રહ્યું છે ઇકોનોમીની દ્રષ્ટિએ. કારણ કે તમે અલીબાબાથી માંડી ટેન્સેટ આ બધાને છૂટ આપશો, એ બધા અહીંયા આવશે ભારતમાં, જે એમેઝોન, ફ્લિપકાર્ટ, આજીઓ આ બધાની સામે ટક્કર લેશે. અને એની પાસે કોરોનાના વખતથી જે માલ પડ્યો છે ના ગોડાઉનમાં, એ બધું અહીંયા નાખશે. એટલે આજે બધા બહુ રાજી થતા હોય ને કે જીએસટી ઘટાડ્યો છે, તો જીએસટી તમારા માટે નથી ઘટાડ્યો. એક વખત આઈટમો ઉપર નજર નાખી લેજો, કઈ આઈટમો ઉપર જીએસટી ઘટાડ્યો છે. ઈવી ઉપર જીએસટી ઘટાડ્યો છે. એટલે તમારી ઈવી વ્હીકલ છે, બાઇક ને આ બધી જે આવવાની છે, ઈ અહીંયા બહુ જોરદાર. આ તમે સમજી લેજો, બીજા જો 2 વર્ષ આ પરિસ્થિતિ રહી તો અમેરિકન ટેરિફ તમને જે નુકસાન પહોંચાડ્યું, હું કોઈ પ્રો ચાઇના, પ્રો અમેરિકા એવી વાત નથી, હું બહુ બજારી માણસ છું, બજારને સમજુ છું, બજારની દ્રષ્ટિએ હું કહું છું કે આ જે જીએસટી ઘટાડ્યો છે ને, એ ચાઇનીઝ કંપનીઓને બહુ મોટી રીતે બેનિફિટ કરવા માટે જ ઘટાડવામાં આવ્યો છે. મારી દ્રષ્ટિએ, એક બિઝનેસ જર્નલિસ્ટની દ્રષ્ટિએ હું જોઉં છું. હું ખોટો હોઈ શકું, ભવિષ્યમાં કદાચ હું ખોટો સાબિત થાઉં. હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું, હું દ્વારકામાં પ્રાર્થના કરું, હું ખોટો સાબિત થાઉં. પણ હું જે જોઈ રહ્યો છું કે આ ચાઇનીઝ કંપનીઓને બેનિફિટ કરશે ને 2 વર્ષની અંદર જો આ ચાઇનીઝ કંપનીઓએ તમારું માર્કેટ આખું કેપ્ચર કરી લીધું, જેમ ફોન્સનું માર્કેટ કેપ્ચર કરી લીધું છે, એલઈડી સ્ક્રીન્સનું માર્કેટ કેપ્ચર કરી લીધું, તમે આજે ટ્રેડ ડેફિસિટ છો એ બધી કન્ટ્રીઝ સાથે, 18% તમારો ટ્રેડ શેર છે, એ 17% દુનિયામાં ટ્રેડ શેર ધરાવે છે. જો એ ઘૂસી ગયું 2 વર્ષ કે 3 વર્ષની અંદર, તો તમારી રિટેલ માર્કેટમાં વેપારીઓ છે ને, એની હાલત શું થશે ને, એ તો ભગવાન જ જાણે. એટલે કોફી એ લોકો એવી રીતના વેચશે કે 1 કોફીની બોટલ સામે 4 કોફીની બોટલ, એકની સામે 1 ફ્રી નહીં. આ થવા જઈ રહ્યું છે. આ કોઈ માને કે ના માને, જેકમાના જૂના વિડીયો જોઈ લે. જેકમા બહુ ક્લિયરલી કહેતો હતો, જે અલીબાબાનો ફાઉન્ડર છે, કે ભાઈ આજે વોલમાર્ટ ને કોઈ સ્ટોર ક્રિએટ કરવો તો એને કન્સ્ટ્રક્ટ કરવું પડે, રાહ જોવી પડે, માણસો લેવા પડે, મારે તો 2 સર્વર જ મૂકવાના છે. અને આનાથી જે આખો તમારો ડેટા, જે ડેટા ઇન્ડિજનાઇઝેશનની જે વાત હતી, એ તમારો ટોટલ ડેટા, બિહેવિયરલ સાયન્સના જે ઓલો કોર છે, એ ડેટા ચાઇનામાં પડ્યો હશે. અને ચાઇનીઝ હેકર્સ, ચાઇનીઝ અને પાકિસ્તાની હેકર્સથી તો ભગવાન હાથ જોડાવે, હું તમને કહું. એટલે આ પરિસ્થિતિ થવા જઈ રહી છે. અહીંયા કોઈને ખબર નથી, અહીંયા બધા ઝંડા ગાડીને એમ કે ઓહો આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. તમને અંદાજો નથી કે તમારા ફોન ક્યારે હેક થઈ જશે, તમારા ફોનમાંથી, તમારા યુપીઆઈ માંથી ક્યારે આખું એક યુપીઆઈ વાળી આખી એક સિરીઝ આવી છે ને, ઓલી સ્પેશિયલ ઓપ્સ, જોજો તમને સમજાશે આ બધું કે કઈ દિશામાં જઈ રહ્યું છે. અને આખો ડેટા એ ચાઇનીઝ લોકોને જે ડેટા જોતો હોય, આપણે યુપીઆઈ જેવી એપ છે, એમાં આખો સ્ટોરીનો પ્લોટ ઈ છે. હવે જ્યારે તમારું આ બધું અલીબાબાના આ બધું કન્ફિગર થશે તમારા યુપીઆઈ સાથે, ત્યારે ઈ ડેટા ન્યાના ફૂટપ્રિન્ટ્સ અને એ બધું ન્યા પડ્યું હશે. અને 2 વર્ષની અંદર તમારી બજારો જે રીતના સ્ટડી કરીને તમને જે રીતના ઘૂસશે તમારી માર્કેટોમાં, ટિકટોક લઈ આવે છે, આ બધું લઈ આવે છે. આ અનબિલીવેબલ એક મંદીનું મોટું વાવાઝોડું નહીં, વાવાઝોડાને ચાઇનાની ભાષામાં ટાઇફૂન કહે છે, ચાઇનામાં ટાઇફૂન કહે છે, અમેરિકામાં ટોર્નેડો કહે છે, બરાબર છે. ટાઇફૂન આવી રહ્યું, બહુ મોટું ટાઇફૂન આવી રહ્યું છે. એના માટે ભારતમાં વેપારીઓએ સજાગ રહેવું પડશે, બેંકોએ સજાગ રહેવું પડશે. સાયબર ફ્રોડ કરતા અપરાધીઓ ક્યાંક બેઠા હશે અને એ કરી જશે, તમને ખબર નહીં પડે. એટલે આ બહુ ખતરનાક. જે કોઈ એમ સમજતું હોય ને, કોઈ જે નીકળી પડે ને પ્રચાર કરવા, આપણો એમ કે ભાઈ ઓલું શું કહેવાય, જીએસટી ઘટાડી દીધો, આ કાંઈ ઘટાડે એમ નથી. એ જીએસટી ઘટશે એવી રીતના છે કે 8%નો, માની લો કે 12% વાળો 8%માં લઈ ગયા, તો 8% તમે જે કોફી ઉપર ભરો છો, તમે 5 કોફીના ડબ્બા ઉપર ભરશો, એટલે 40% થયો, જે તમે ઓટોમેટિકલી 1 કોફીનો ડબ્બો કન્ઝ્યુમ કરતા હતા. એટલે આ મેથેમેટિક્સ ઓફ બિગ ડેટા છે. અને આ બિગ ડેટા એટલે હવે છે ને સાહેબ, જે રીતના બધું ચાલી રહ્યું છે ને, એમાં બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમેરિકાની ટેરિફની લડાઈ બહુ મોટી નથી. અમેરિકન ટેરિફની સામે કદાચ આપણે જે રીતના સરપ્લસ હતા, એ આપણે આપણું ઇન્ટરનલ આપણે જ્યાં સુધી સ્ટ્રોંગ નહીં કરીએ, ત્યાં સુધી આપણી માથે આ બધા ખતરા જડુમતા રહેવાના. એની સામે કોઈ એમ કહેતું હોય કે કોઈ રક્ષણ આપી શકે એવા નેતાઓ છે, તો આ નેતાઓ જે એથનોલ તમારા વાહનમાં નાખી દે છે, બરાબર છે, એની પોતાની કંપનીઓ ઉભી કરી લે છે. એના છોકરાઓને પાછા ખુલ્લેઆમ આજે નાગપુરમાં એમ કહે છે કે પૈસા તમને કોઈ પણ ઉલ્લુ બનાવી શકે, એવું કહે છે એ નેતા.
તો આ તમે સમજી લેજો કે તમારી હારે શું થઈ રહ્યું છે. અને અમે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ દ્વારકામાં જો હું ખોટો પડું આ બધી બાબતમાં, પણ હું એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે જોઈ રહ્યો છું કે ખતરનાક પરિસ્થિતિ નાણાકીય દ્રષ્ટિએ, મંદીની દ્રષ્ટિએ આવી રહી છે. હિમાંશુભાઈ, આજે મને લાગે છે કે આપણે છે ને આજે ચાઇનીઝ ઇન્વેઝન જે આપણી ઉપર થવાની શક્યતા છે એના ઉપર આપણે એક બીજો એપિસોડ કરીશું. તમે અલીબાબાની જે વાત કરી એ મને લાગે છે જોખમ તોડાઈ રહ્યા છે, અને જીએસટી ઘટાડવાની પાછળ ચાઇનીઝ કંપનીઓ માટે અથવા પ્રોડક્ટ્સ માટે ભારતનું માર્કેટ ખોલી નાખવાની આખી એક તૈયારી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પણ આપણે ફરીને પાછા એકવાર તમને જોડીશું, અને આજે જે વાત કરી આપે એ મને લાગે છે ઘણા બધાની, આપણા બધાની આંખો ઉઘાડનારી વાતો છે, અને એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એટલે સાહેબ જે ડેટા પોઈન્ટર છે બધું હું જે સ્ટડી કરું છું જે રીતના એક બિઝનેસ જર્નલિસ્ટ તરીકે એ રીતના કહું છું. હું કોઈની વિરુદ્ધ નથી. કોઈ દેશ ચલાવવા માંગતું હોય તો ભલે ચલાવે, મારી ના નથી, પણ પછી પરિસ્થિતિ આવી ના થવી જોઈએ કે અદાણીના પ્લાન્ટ માટે ખેતરોમાં જઈને તમે પછી ત્યાં બધું કરો ને પાછા અધિકારી એમ કે સરકારનું કામ છે. તો અદાણીનું કામ સરકારી કામ કે દિવસથી થઈ ગયું કે પછી આ 600 જણા આવી રીતે તમે કાઢી મૂકો અને તમે એમ કહો કે કાલથી આવતા નહીં. તો આ જે છે ને, બરોબર છે, કીડીને કણ ને હાથીને મણ મળી એનો વાંધો નથી, પણ માત્ર હાથીને મણ આપ્યા રાખો ને કીડીને કાંઈ ન આપો, તો તમારે તમારો અંતરાત્મા અને જે ઓલું ઇન્ફાઇનાઇટ ટાઈમ્સ મૂવ્ડ અવે ફ્રોમ રિયાલિટી ઓફ પ્રિન્સિપલ્સ ઓફ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી છે, એમનું થોડુંક ચિંતન હવે ભાજપનો ઓળખે છે કોણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભાજપના ખેસ પહેરેલા તમામ ભાજપના નેજાધારીઓ જેમના માટે જે કહે છે કે ભાજપ અમારા માટે સાધ્ય છે, સાધન નથી, તો મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીને સાધન ન બનવા દેતા. અત્યારે સાધન બની રહી છે ભારતીય જનતા પાર્ટી, એને સાધ્ય રાખજો એટલી જ તમને રિક્વેસ્ટ છે. બાકી તમારી જે વિચારધારા હોય બીજાની, અમારે કોઈ વિચારધારાઓ સાથે લેવા દેવા નથી. અમે નંબર્સના માણસો છીએ, અમે ડેટા સ્ટડી કરીએ છીએ, એ પ્રમાણે અમે વાત કરીએ છીએ. તમારો ડેટા ચાઇનાના સર્વર્સ ઉપર જવાનો છે. તમારે જે જીએસટી ઘટ્યું છે, જીએસટી તમને ઘટાડો લાગે છે, પણ એ કન્ઝમ્પશનમાં તમને બહુ મોટા પાયે લઈ જશે ને પછી કંપની સરકાર એમ કહેશે કે અમારો જીડીપી નો દર આવડો મોટો થયો, પણ ઓલા 5 કોફીના ડબલા પડ્યા કોઈ ખાતું નથી, ફેંકી દેવા આપણે, એનું શું કરવાનું? નોકરીઓ છે નહીં, ડિસ્પોઝેબલ ઇન્કમ નથી. હવે નેક્સ્ટ એપિસોડમાં એ કરીશું, એના વિશે વાત ચોક્કસ કરીશું. આજે જોડાયા ખૂબ આભાર. નમસ્કાર.